મિત્રો, આજે આપણે ફરી એક વખત પ્રકરણ 3 શિલ્પ અને સ્થાપત્ય કલાનો ભાગ 4 ભણવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસ આપણા સમકાલીન સમયની નગર વ્યવસ્થા સ્થાપત્ય કલાનો એક વિભાગ આપણે ભણ્યા અને એ પહેલો વિભાગ હતો આપણું સમકાલીન સમય। સમકાલીન સમય એટલે ઈસવીસન પૂર્વેનો સમય। ઈસવીસન પૂર્વે ભારતની અંદર જે સ્થાપત્ય કે શિલ્પોની રચના થઈ એની આપણે વાત કરી તો ઈસવીસન પૂર્વે જે નગર સભ્યતાઓનો વિકાસ થયો હતો એ નગર સભ્યતાની અંદર આપણે કેટલાક નગરોનો પરિચય મેળવ્યો, જેમાં મોહેન્જો-દડો છે, હડપ્પા છે, ધોળાવીરા છે। આ બધા આપણે નગરોનો પરિચય આગળના વિડિયોની અંદર આપણે ભણ્યા। આજે આપણે ભારતના શિલ્પ અને સ્થાપત્ય કલાના વારસા તરીકે બીજો વિભાગ ભણવા જઈ રહ્યા છીએ અને એ છે મૌર્યકાલીન સ્થાપત્ય કલા। ઈસવીસનનો પ્રારંભિક તબક્કો મૌર્ય યુગ તરીકે ઓળખાતો મેં તમને આ પહેલા પણ કહ્યું છે। ઈસવીસનનો પ્રથમ તબક્કો છે ઈસવીસન પૂર્વે 1 કે 2 સદીથી શરૂ કરીને ઈસવીસનની 7મી સદી સુધીનો સમયગાળ છે તે મૌર્ય યુગ તરીકે ઓળખાય છે। જે સમયે સમ્રાટ અશોક જેવા મૌર્ય વંશના રાજાઓનું શાસન હતું તે સમય મૌર્ય યુગ તરીકે ઓળખાય છે અને મૌર્ય યુગ દરમિયાન જે શિલ્પ અને સ્થાપત્યનો વિકાસ થયો તે મૌર્યકાલીન સ્થાપત્ય કલા તરીકે ઓળખાય છે। મૌર્ય યુગ દરમિયાન મોટા ભાગે ભારત ઉપરાંત ભારતની આજુબાજુના દેશોની અંદર મૌર્ય યુગ દરમિયાન મુખ્ય કયો ધર્મ વિકાસ પામેલો હતો તો કે બૌદ્ધ। આપણે બધા જાણીએ છીએ સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મી હતો। હજુ ઈસવીસનના પહેલા તબક્કાની અંદર ભારતમાં હિન્દુ કે જૈન ધર્મનો ઉદ્ભવ નહોતો થયો। એ સમયગાળ દરમિયાન ભારતની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર ખૂબ જ સારી રીતે થયેલો હતો। પરિણામ સ્વરૂપે મૌર્ય યુગ દરમિયાન જે સ્થાપત્યો વિકાસ પામ્યા તે બૌદ્ધ ધર્મના સ્થાપત્ય વિકાસ પામ્યા। પછી જેમ જેમ હિન્દુ અને જૈન ધર્મ અસ્તિત્વમાં આવતા ગયા તેમ તેમ અન્ય ધર્મના શિલ્પ અને સ્થાપત્યનો વિકાસ થયો, પરંતુ મૌર્ય યુગ દરમિયાન એટલે આશરે ઈસવીસનની 7 સદી સુધી ભારતની અંદર મોટા ભાગે બૌદ્ધ સ્થાપત્યનું નિર્માણ થયેલું જોવા મળે છે। તો ઈસવીસનના પ્રથમ તબક્કા દરમિયાન બૌદ્ધ સ્થાપત્યમાં કેવા સ્થાપત્યો તો કે બૌદ્ધ ધર્મનું ધાર્મિક સ્થળ સ્તૂપ છે કે સ્તંભલેખો છે, શિલાલેખો છે, બૌદ્ધ સાધુઓને રહેવા માટેના વિહાર છે કે બૌદ્ધ મઠો છે। આ ઈસવીસનની 7મી સદી સુધી જે બૌદ્ધ સ્થાપત્યો વિકાસ પામ્યા તેમાં મોટા ભાગે ભારતના ઘણા બધા સ્થળોએ બૌદ્ધ ધર્મના સ્તૂપોનું નિર્માણ થયું છે। સ્તૂપ એટલે શું? આજે બૌદ્ધ સ્થાપત્યની અંદર કે મૌર્યકાલીન સ્થાપત્યની અંદર આપણે સૌથી વધારે મહત્વપૂર્ણ સ્થાપત્ય સ્તૂપ વિશે ભણવાના છે। સ્તૂપ કોને કહેવાય તો કે જેમ હિન્દુઓના ધર્મસ્થાન તરીકે મંદિર, મુસ્લિમોના ધર્મસ્થાન તરીકે મસ્જિદ, તો ક્રિશ્ચિયનના ધર્મસ્થાન તરીકે ચર્ચનો સમાવેશ થાય છે, એવી જ રીતે બૌદ્ધ ધર્મનું એક ધર્મસ્થાન છે જે સ્તૂપ તરીકે ઓળખાય છે। ભગવાન મંદિરની અંદર ભગવાન મૂર્તિ હોય છે। જૈન મંદિરોની અંદર મહાવીર સ્વામી ઉપરાંત જૈન તીર્થંકરોની મૂર્તિ રાખવામાં આવેલી હોય છે, તો મસ્જિદની અંદર કબર હોય છે। ચર્ચની અંદર ભગવાન ઈસુ ખ્રિસ્તનું સ્ટેચ્યુ હોય છે। એવી રીતે જે સ્તૂપ હોય છે એ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના શરીરના અવશેષો એક ડાબલીમાં ભરીને મૂકવામાં આવેલા હોય છે। એટલે ભગવાન બુદ્ધનું એક ધર્મસ્થાન છે। વિધિવત એની આપણે વ્યાખ્યા લઈએ તો બૌદ્ધ ધર્મના સ્તૂપની અંદર શું હોય છે? ભગવાન બુદ્ધની મૂર્તિ હોય છે તો કે ના, ભગવાન બુદ્ધના અસ્થિ કે એના દેહ અવશેષો, દેહ એટલે શું તો કે શરીર, ભગવાન બુદ્ધના શરીરના અવશેષો જેમ કે ભગવાન બુદ્ધના વાળ છે, ભગવાન બુદ્ધના નખ છે કે તેમના અસ્થિ છે, એનું કોઈ પણ એક અવશેષ
ડાબલામાં ભરી અને બરોબર સ્તૂપની મધ્યમાં એનો જે ગોળાકાર ભાગ હોય છે તેની અંદર બરોબર ભગવાન બુદ્ધના આ અસ્થિ કે અવશેષોને ડાબલામાં ભરી અને મધ્યમાં મૂકવામાં આવે છે. બરોબર વચ્ચે તેને મૂકી અને એની ફરતી કોર અર્ધ ગોળાકારનું બાંધકામ કરવામાં આવે છે જે સ્તૂપ તરીકે ઓળખાય છે. ભારતના કેટલાક પ્રખ્યાત સ્તૂપોની વાત કરીએ તો ભારતની અંદર ઘણી બધી સ્થળે સમ્રાટ અશોકે સ્તૂપ બંધાવ્યા છે. સમ્રાટ અશોકના બંધાવેલા સ્તૂપોમાં જાણીતા સ્તૂપ લઈએ તો સારનાથનો સ્તૂપ છે, ગુજરાતની અંદર દેવની મોરીનો સ્તૂપ છે, એ જ રીતે મધ્યપ્રદેશની અંદર આવેલો સાંચીનો સ્તૂપ છે. ભારતનો સર્વશ્રેષ્ઠ શિલ્પ અને સ્થાપત્ય કલાનો નમૂનો સાંચીના સ્તૂપ તરીકે ઓળખાય છે. સાંચીનો સ્તૂપ છે તે તેમની સ્થાપત્ય કલાને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરની અંદર પ્રખ્યાત બન્યો છે. ઈસવીસનની પહેલી સદીમાં સમ્રાટ અશોકે મધ્યપ્રદેશની અંદર આવેલા સાંચી નામના સ્થળે સ્તૂપ બંધાવ્યો જે સાંચીના સ્તૂપ તરીકે ઓળખાય છે. જ્યારે સમ્રાટ અશોકે આ સ્તૂપનું બાંધકામ કર્યું ત્યારે એ સ્તૂપ ઈંટોનો બનેલો હતો. અર્ધગોળાકારે તે ઈંટનો બનેલો હતો, પરંતુ 2 કે 3 સદી બાદ એની ઉપર એનું રિનોવેશન કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે અસલ સ્તૂપ ઈંટનો હતો પણ એ ઈંટોના ચણતર ઉપર જ પથ્થરનું આચ્છાદન કરી દેવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે આજે જે સાંચીનો સ્તૂપ છે તે અસલ સ્તૂપ કરતાં બમણો થઈ ગયો છે. કેમ કે જે અસલ સ્તૂપ હતો એની ઉપર ફરતી બાજુ પથ્થરનું આચ્છાદન થયું, પરિણામ સ્વરૂપે સ્તૂપની જે વ્યાસ છે તે વ્યાસ હતો એના કરતાં બમણો થઈ ગયો. એટલે આજની તારીખમાં જે સાંચીનો સ્તૂપ આપણને જોવા મળે છે તે સાંચીના સ્તૂપ કરતાં અસલ સ્તૂપ અડધો હતો. આજે સાંચીનો સ્તૂપ બમણો છે. તમારી ટેક્સ્ટબુકમાં સાંચીના સ્તૂપનું ચિત્ર પણ આપેલું છે જે તમે જોઈ શકો છો. સ્તૂપ અર્ધગોળાકારના હોય છે. સામાન્ય રીતે સ્તૂપ કેવો હોય એનો આપણે પરિચય લઈએ તો સ્તૂપના 4 વિભાગ ખૂબ મહત્વના હોય છે. એક હાર્મિકા, બીજું મેઘી, ત્રીજું પ્રદક્ષિણા પથ અને ચોથું તોલ. કોઈ એક પ્રટાંગણની અંદર બરોબર મધ્યમાં આવી રીતે ગોળાકારનો અર્ધગોળાકારનો સ્તૂપ હોય છે. એના 4 વિભાગની આપણે વાત કરીએ તો સર્વપ્રથમ હાર્મિકા. સ્તૂપની ટોચ ઉપર, સ્તૂપના અર્ધગોળાકાર ટોચ ઉપર ચોક્કસ પ્રકારની આવી વાડ આપેલી છે, રેલિંગ આપેલી છે. આ રેલિંગને કે વાડને હાર્મિકા કહે છે. હાર્મિકા એટલે શું આવો પ્રશ્ન પૂછાય તો સ્તૂપના અર્ધગોળાકાર ભાગની ટોચ ઉપર આપેલી વાડ કે રેલિંગ એટલે હાર્મિકા. સ્તૂપનો બીજો ભાગ છે મેઘી. અર્ધગોળાકાર ભાગની નીચે ગોળાકાર 2 રસ્તા હોય છે. સ્તૂપના અર્ધગોળાકાર ભાગની નીચે એક ટોચ ઉપર રસ્તો હોય છે, એક તળિયેથી સહેજ ઊંચાઈ ઉપર રસ્તો હોય છે. આ 2 રસ્તામાંનો જે ઉપરનો રસ્તો છે સ્તૂપના અર્ધગોળાકાર ભાગને ફરતી કોર ફરી શકાય તેવો એક જે ઉપરનો રસ્તો છે તે ઉપરનો રસ્તો મેઘી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ધાર્મિક લોકો છે તે ત્યાં દર્શન અર્થે જતા હોય છે તો તે મેઘી ઉપર પ્રદક્ષિણા કરતા હોય છે. સ્તૂપના અર્ધગોળાકાર ભાગની ઉપર ટોચ ઉપર આવેલો જે રસ્તો છે તે મેઘી તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો ત્રીજો વિભાગ લઈએ સ્તૂપનો તો પ્રદક્ષિણા પથ. સ્તૂપની તળિયેથી સહેજ ઊંચાણ ઉપર આવેલો એક રસ્તો કે જ્યાં બધા જ દાર્શનિક લોકો દર્શન કરવા આવે છે ત્યારે પ્રદક્ષિણા કરે છે તેને પ્રદક્ષિણા પથ કહે છે. સામાન્ય રીતે આ પ્રવેશ દ્વારમાંથી પ્રવેશી અને દાર્શનિક લોકો છે તે પોતાનો જમણો હાથ છે તે ભગવાનના ધાર્મિક સ્થાન બાજુ રહે એ રીતે પ્રદક્ષિણા કરતા હોય છે ક્લોકવાઇઝ. એટલે કે
સ્તૂપની અંદર પ્રવેશવા માટેના 4 રસ્તા હોય છે ચારે બાજુ. એટલે સ્તૂપમાં પ્રવેશવા માટેનો જે પ્રવેશ દ્વાર છે તે તોરણ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તોરણ ઊભા બે સ્તંભ ઉપર આડા બે સ્તંભ રાખીને બનાવેલું હોય છે. પછી તે કલાત્મક રીતે કંડારીને પણ બનાવેલું હોઈ શકે, પરંતુ તોરણ એટલે એક પ્રવેશ દ્વાર છે તે બંને બાજુએ ઊભા બે સ્તંભ અને ઉપર આડા 2 કે 3 સ્તંભ રાખીને બનાવેલું હોય છે. ટૂંકમાં કહીએ તો તોરણ શું છે તો કે સ્તૂપની અંદર દર્શન માટે જવા માટે દાર્શનિક લોકોને પ્રવેશવા માટેનો એક દ્વાર છે, જે પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય, પણ અહીં સ્તૂપની પરિભાષાની અંદર તેને તોરણ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે ભારતની અંદર ઈસવીસનની 1લી સદી દરમિયાન જે બૌદ્ધ સ્થાપત્યો નિર્માણ પામ્યા તેમાં ઘણા બધા સ્તૂપ ઉપરાંત સ્તંભલેખો અને શિલાલેખોનું પણ નિર્માણ કાર્ય થયું છે, જે બૌદ્ધ સ્થાપત્યો તરીકે ઓળખાય છે. આપણે સ્તૂપ કેવી રીતે બંધાતો હોય છે અને સ્તૂપોમાં જાણીતા સ્તૂપો કયા છે એની આપણે વાત કરીએ તો ભારતનો સૌથી પ્રખ્યાત સ્તૂપ સાંચીનો સ્તૂપ છે, સારનાથનો સ્તૂપ છે, ગુજરાતની અંદર આવેલો ઇટવાનો સ્તૂપ છે, દેવની મોરીનો સ્તૂપ છે. આ ઉપરાંત અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ કેટલાક સ્તૂપો છે તે આવેલા છે. આમાંના ઘણા બધા સ્તૂપ આજે પણ ખૂબ જ સારી રીતે જોઈ શકાય તેવી હાલતમાં છે, તો કેટલાક સ્તૂપ છે તે ખંડેર હાલતમાં છે. પરંતુ સાંચીનો સ્તૂપ જે છે જે ઈસવીસનની 1મ સદીની અંદર સમ્રાટ અશોક દ્વારા બંધાવવામાં આવ્યો છે, એ સાંચીનો સ્તૂપ તેની શિલ્પ અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ વિશ્વ પ્રખ્યાત સ્તૂપ છે, જેને વર્લ્ડ હેરિટેજની અંદર પણ સ્થાન મળ્યું છે. વિશ્વ વારસાના સ્થળ તરીકે સાંચીનો સ્તૂપ છે તે ઓળખાય છે. આ ઉપરાંત મૌર્યકાલીન સ્થાપત્યનો બીજો ભાગ લઈએ તો તે બીજો ભાગ છે સ્તંભલેખો. સ્તંભલેખ પણ બૌદ્ધ સ્થાપત્યનો એક અભિન્ન અંગ છે. એક જ પથ્થરને કોતરીને જો સ્તંભો શું છે તો કે સ્તંભ એટલે થાંભલો. એક સમયે ધાતુ યુગ દરમિયાન સ્તંભ ધાતુમાંથી બનાવવામાં આવતા, જે દિલ્હી સ્થિત વિજય સ્તંભ છે, જે એક પ્રકારનું રસાયણ એકત્ર કરી 2 થી 3 ધાતુને મિશ્ર બનાવી અને લોહ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે આજે પણ રસાયણનો ઉત્તમ નમૂનો ગણાય છે. પરંતુ ઈસવીસનના પ્રારંભિક તબક્કાની અંદર સ્તંભો પથ્થરને કોતરીને બનાવવામાં આવતા. કેવા પથ્થર તો કે રેતાળ પથ્થર. રેતાળ પથ્થરને એટલે આપણી ભાષામાં એને આપણે ભૂગર્ભ પથ્થર કહીએ છીએ. રેત મિશ્રિત પથ્થર કે જેને જેવો આકાર આપવો હોય તેવો આકાર આપી શકાય છે, તે રેતાળ પથ્થરને કોતરી અને ખૂબ જ વિશાળ અને ઊંચા સ્તંભો બનાવવામાં આવતા. અને એ સ્તંભને ગોળાકારે કોતર્યા પછી તેને ઘસીને એટલો ચળકાટ આપવામાં આવતો કે લોકો જુએ તો એને સ્તંભ ધાતુનો હોય એવું લાગે. એટલે ઘસીને એકદમ લીસો અને ચળકાટ આપી દેવામાં આવતો. એ સ્તંભની અંદર એ સમયે બૌદ્ધ ધર્મ પ્રસિદ્ધ હતો, એટલે બૌદ્ધ ધર્મની ભાષા હતી બ્રાહ્મી, પાલી. બ્રાહ્મી અને પાલી લિપિની અંદર, જેને આપણે પ્રાકૃત ભાષા પણ કહીએ છીએ, બ્રાહ્મી અને પાલી લિપિમાં કે એ પ્રાકૃત ભાષાની અંદર એ સ્તંભોની અંદર બૌદ્ધ ધર્મનું એક ચોક્કસ પ્રકારનું લખાણ લખવામાં આવતું, એટલા માટે તેને સ્તંભ લેખ કહે છે.
અને એ સ્તંભને આદિકાળ સુધી લોકો યાદ કરીને તેમની ધર્મ આજ્ઞાઓ વાંચી અને ધર્મનો પ્રચાર થાય એ હેતુથી સ્તંભ લેખો છે તે ઊભા કરવામાં આવતા. સમ્રાટ અશોકના બંધાવેલા ઘણા બધા સ્તંભોમાંથી ભારત માટે અને વિશ્વ માટે સુપ્રસિદ્ધ શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો અને વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો પણ તે વાસ્તુશાસ્ત્રનો પણ ઉત્તમ નમૂનો ગણાય છે સારનાથનો સ્તંભ. આપણે બધા જાણીએ છીએ કે આપણી રાષ્ટ્રીય મુદ્રા શું છે તો કે 4 સિંહો વાળી સિંહાકૃતિ. આપણી ચલણી નોટોની અંદર, ચલણી સિક્કાઓની અંદર કે કોઈ સરકારી દસ્તાવેજોની અંદર કે સ્ટેમ્પ પેપર અંદરની ઉપર આપણે બધા 4 સિંહો વાળી એક ચોક્કસ આકૃતિ જોઈએ છીએ. એ 4 સિંહોમાંથી આપણે જોઈએ એટલે આપણને સામે 3 સિંહ દેખાય છે, પરંતુ એક સિંહ પાછળની સાઈડ છે જે આપણને દેખાતો નથી ચિત્રની અંદર. અસલમાં એ આકૃતિ 4 સિંહો વાળી છે. 4 સિંહો વાળી મુખાકૃતિ ધરાવતું જે ચિત્ર છે તે ચિત્ર આજે આપણે આપણી રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકૃત કર્યું છે. ભારતની તે રાષ્ટ્રીય મુદ્રા છે. આ 4 સિંહો વાળું 4 સિંહોનું મુખાકૃતિ વાળું જે ચિત્ર છે એટલે કે જે રાષ્ટ્રીય મુદ્રા છે તે ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે સારનાથના સ્તંભ પર. સમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો સ્તંભ છે તે સ્તંભની ટોચ ઉપર 4 સિંહો એકબીજાને અડકીને ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા છે. એ 4 સિંહોની આકૃતિ કેવી છે જુઓ. તળિયેથી ખૂબ ઊંચાઈ સુધી એક સ્તંભ છે અને એ સ્તંભની ટોચ ઉપર 4 સિંહો ચારે દિશા તરફ મોં રાખી એકબીજાને અડકીને બેઠેલા છે. ચારેય સિંહોના પગ નીચે 24 આરાવાળું એક ચક્ર અંકિત કરવામાં આવ્યું છે. જે ચક્રની અંદર 24 આરા છે. આ ચક્ર બૌદ્ધ ધર્મનું ધર્મચક્ર છે. આ ધર્મચક્ર છે તેના 24 આરા બૌદ્ધ ધર્મના 24 નિયમોનું સૂચન કરે છે. આજે એ ધર્મચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું છે. આપણા રાષ્ટ્રધ્વજની અંદર જે 3 રંગ છે કેસરી, સફેદ અને લીલો, એમાં સફેદ રંગની અંદર વાદળી કલરથી જે અંકિત કરવામાં આવેલું ચક્ર છે તેને આપણે અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ. આ અશોક ચક્ર પણ સારનાથના સ્તંભમાંથી જ લેવાયેલું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રા પણ સારનાથના સ્તંભમાંથી જ લેવાયેલી છે. એ રાષ્ટ્રીય મુદ્રામાં સિંહોના પગ નીચે ચારે દિશામાં આપેલું ધર્મચક્ર બૌદ્ધ ધર્મની વિજયનું સૂચન કરે છે. અને એ ધર્મચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજની અંદર એટલા માટે સ્થાન આપ્યું છે કે ભારત હંમેશા વિજયી બને. એ ઉપરાંત ધર્મચક્રની બંને બાજુએ ઘોડો અને બળદનું ચિત્ર અંકિત થયેલું છે કે જે બળદનો પરિશ્રમ અને ઘોડાની તેજ ગતિની માફક આપણી સફળતા અને પ્રગતિનું સૂચન કરે છે. બળદ છે તે પરિશ્રમનું પ્રતીક છે અને પરિશ્રમ કરીએ તો પ્રગતિ થાય એ હેતુથી એ બંને પ્રાણીઓના ચિત્ર છે તે ત્યાં અંકિત કરવામાં આવે છે. ધર્મચક્રની નીચે સત્યમેવ જયતે આજે આપણે આને સંસ્કૃત ભાષા તરીકે ઓળખીએ છીએ. સત્યમેવ જયતે સંસ્કૃત ભાષા છે પણ એક સમયે તેને દેવનાગરી ભાષા તરીકે ઓળખવામાં આવતી. દેવનાગરી ભાષાની અંદર ધર્મચક્રની એક્ઝેક્ટ નીચે સત્યમેવ જયતે લખેલું છે અને આ સત્યમેવ જયતેને આપણે આપણું રાષ્ટ્રીય સૂત્ર બનાવ્યું છે. આપણા કોઈ પણ દસ્તાવેજ હોય કે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ્સ હોય તો તે સરકારી ડોક્યુમેન્ટ્સની અંદર રાષ્ટ્રીય મુદ્રા તરીકે 4 સિંહોની સિંહાકૃતિ હોય છે અને તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે. જે આપણા
દેશનો રાષ્ટ્રીય લેખ સૂત્રાલેખ છે કે મુદ્રાલેખ છે? હવે તમે વિચાર કરો કે સમ્રાટ અશોકે બંધાવેલો સારનાથનો સ્તંભ કેટલો અગત્યનો ગણાય ભારત માટે. મેં અહીંયા તમને જે કાંઈ પરિચય આપ્યો તે સારનાથના સ્તંભનો જ પરિચય છે કે એ સ્તંભની અંદર સમ્રાટ અશોકે તે સમયની બ્રાહ્મી લિપિની અંદર કેટલીક ધર્મ આજ્ઞાઓ લખાવેલી છે, પરંતુ તે ભાષા વૈજ્ઞાનિકો ઉકેલી શકે છે, આપણે ઉકેલી શકતા નથી. અને એની ટોચ ઉપર જે ચાર સિંહોની મુખાકૃતિ છે તે ચાર સિંહોની મુખાકૃતિની નીચે ચાર ધર્મચક્ર છે. ચારે ધર્મચક્રની બંને બાજુએ ઘોડો અને બળદ છે, અને એ ધર્મચક્રની નીચે દેવનાગરી ભાષામાં સત્યમેવ જયતે લખેલું છે. સમ્રાટ અશોકે બંધાવેલા સ્તંભના દરેક અંગને આપણે આપણો રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે. ચાર સિંહોની મુખાકૃતિ રાષ્ટ્રીય મુદ્રા બને છે. ચાર સિંહોના પગ નીચે રહેલું ધર્મચક્ર છે તે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાની અંદર સ્થાન પામ્યું છે. અને દેવનાગરી ભાષામાં લખાયેલું જે સૂત્ર છે સત્યમેવ જયતે, જેનો અર્થ થાય છે સત્યનો જ વિજય થાય છે, એ સત્યમેવ જયતે આપણા દેશનું રાષ્ટ્રીય સૂત્ર બને છે. એટલે સમ્રાટ અશોકનો જે સારનાથનો સ્તંભ છે તે સારનાથનો સ્તંભ મૌર્યકાલીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ઉપરાંત આજે આપણા દેશ માટે તે ખૂબ જ શિલ્પ અને સ્થાપત્યનું મહત્વનું અંગ ગણાય છે, જેને રાષ્ટ્રીય દરજ્જો તો પ્રાપ્ત થયો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સારનાથના સ્તંભને વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું છે. વિશ્વ વારસાના સ્થળ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. મૌર્યકાલીન સ્થાપત્ય કલા તરીકે આપણે બે ભાગ ભણ્યા. એક સ્તૂપનો પરિચય મેળવ્યો અને સાંચીના સ્તૂપનો પરિચય મેળવ્યો. બીજું સ્તંભ લેખો કોને કહેવાય, તે કઈ રીતે બનાવેલા હોય છે અને એમાં સારનાથના સ્તંભનું મહત્વ શું છે તે ભણ્યા. આવતીકાલે આપણે કે હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મૌર્યકાલીન સ્થાપત્ય કલામાં શિલાલેખોનો અભ્યાસ કરીશું. સ્તંભ લેખોની માફક જ એક વિશાળ પથ્થર ઉપર ચોક્કસ પ્રકારનું લખાણ લખવામાં આવે છે, જેને શિલાલેખ કહેવાય છે. શિલાલેખોનો ઉપરાંત ગુફા સ્થાપત્યનો પરિચય હવે પછીના વિડિયોની અંદર આપણે મેળવશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.